Hello students, welcome in the class. Today we are going to complete one of the topic which will left somewhat, right? તો આની લાસ્ટ જે લેક્ચર છે આપણે ભણ્યા હતા એના પહેલાંનો જે ટોપિક છે લાસ્ટ આપણે ભણ્યા હતા એડ્સ ઓફ કોમ્યુનિકેશન, રાઈટ? પણ એની પહેલાં જે ટોપિક હતો બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન, તો એની અંદર ઘણા બધા બેરિયર્સ આપણે જોયા જ. 4 અલગ અલગ પ્રકારના આપણે બેરિયર્સ જોતા હતા, રાઈટ? તમને કદાચ યાદ જ હશે કે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશનની અંદર એક સિમેન્ટિક બેરિયર્સ જોયું હતું, પછી આપણે ફિઝિકલ અને મેકેનિકલ બેરિયર્સ જોયું હતું, રાઈટ? પછી ઓર્ગેનાઇઝેશન બેરિયર જોયું હતું, પછી સાયકોલોજીકલ બેરિયર. આ 4 બેરિયર્સ છે કે જે કોમ્યુનિકેશનને રોકવાનું કામ કરે છે, એના વિશે આપણે ભણ્યા હતા. એની અંદર જે છેલ્લું હતું સોશિયલ સાયકોલોજીકલ બેરિયર્સ, એના ઘણા બધા ટોપિક્સ આપણે જોયા હતા. એટીટ્યૂડ એન્ડ ઓપિનિયન, ઇમોશન, સ્ટેટસ કોન્શિયસનેસ, ક્લોઝ માઇન્ડ, ઇન્ટરેટિવનેસ, ડિસ્ટ્રસ્ટ. તો અહીંયા સુધી આપણે જોયા હતા ને. પછી જે જી છે, જે પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન છે, પુઅર રેન્ટેશન છે, આ બધી વસ્તુ આઈ થિંક બરાબર છે. મને ખ્યાલ આવ્યો કે એ થોડાક 2-3 મુદ્દા છે ને એ બાકી રહી ગયા હતા સમજાવવાના. તો આપણે જે મુદ્દા છે એ આપણે સમજી લઈએ, બરાબર? તો એ ટોપિક હું આજે કમ્પ્લીટ કરાવું છું તમને. તો આઈ થિંક જીથી બાકી હતું, એના સિવાયના જે ટોપિક્સ છે એ વચ્ચે શું છે રજા આવી એમાં ભૂલાઈ ગયું. તો એ ટોપિક આજે આપણે કમ્પ્લીટ કરીએ, રાઈટ? તો સોશિયલ અને સાયકોલોજીકલ બેરિયર્સની અંદર જી પોઈન્ટ છે પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન. તો ઘણી વખત સમ પીપલ ફોર્મ અ જજમેન્ટ બિફોર રિસીવિંગ ધ કમ્પ્લીટ મેસેજ. તો ઘણી વખત એવું બને કે તમને કોઈ મેસેજ મળે એની પહેલાં જ કોઈક જજમેન્ટ લઈ લે કે આ સારું છે અથવા ખરાબ છે. તો પ્રીમેચ્યોર કહેવાય ને. મેચ્યોરિટી પહેલાં જ કોઈ એના ઉપર કોમેન્ટ કરી દે. સચ પ્રીમેચ્યોર ઇવેલ્યુએશન પ્રિવેન્ટ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તો આવું જ્યારે થાય છે એના કારણે જે કોમ્યુનિકેશન છે એની જે ઇફેક્ટિવનેસ છે, બરાબર, એની જે અસરકારકતા છે એ ઘટી જાય છે. વન્સ યુ ફોર્મ અ જજમેન્ટ ઓર રિસ્પોન્ડ યોર માઇન્ડ ઇઝ ક્લોઝ ટુ ધ રેસ્ટ ઓફ ધ મેસેજ. જો જ્યારે પણ તમે કોઈ જજમેન્ટ વિશે તમે પહેલેથી જ રિસ્પોન્સ આપી દો કે આ સારું જ છે અને આ ખરાબ જ છે, જો આવું થઈ જાય ત્યારે શું થાય ખબર? તમારું માઇન્ડ છે ને બંધ થઈ જાય. બાકીનો મેસેજ છે તમે સાંભળી શકતા નથી. તમને એમ જ લાગે કે સારું જ હશે, પછી ખરાબ હોય તો એ સારું લાગે, અને એમ લાગે કે ખરાબ જ છે તો સારું હોય તો પણ ખરાબ લાગે છે, રાઈટ? ધેરફોર, અને તેથી વી મસ્ટ લિસન ટુ અવર રીડ ધ ફૂલ મેસેજ બિફોર રિએક્ટિંગ ટુ ઇટ. તો જ્યારે પણ આવો મેસેજ વાંચવાનું થાય ત્યારે સૌથી પહેલાં તો એને બરાબર આખો મેસેજ વાંચવો જરૂરી છે. તો જ તમે કોમ્યુનિકેશન છે એ બરાબર કરી શકો. તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન, રાઈટ? ધેન પુઅર રેન્ટેશન. રેન્ટેશન એટલે યાદશક્તિ. જો યાદશક્તિ નબળી હોય તો પુઅર રેન્ટેશન ઓફ મેસેજ ઇઝ ઓલ્સો અ બેરિયર ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. પુઅર યાદશક્તિ નબળી હોય, મેસેજ કાંઈક આવ્યો હોય બરાબર યાદ ન રહ્યો હોય, કંઈક ફેરફાર કરીને પાસ ઓન કરવામાં આવે તો તમે સમજી શકો છો કે એ મેસેજ છે એનું કોમ્યુનિકેશન છે બરાબર નથી થઈ શકતું. ઓરલ મેસેજ ઇન પર્ટિક્યુલર આર લોસ ડ્યુ ટુ પુઅર હ્યુમન રેન્ટેશન. તો ઘણી વખત ઓરલી જે મેસેજ આપવામાં આવે છે એ યાદશક્તિના કારણે, નબળી યાદશક્તિના કારણે ઘણી વખત એમાં ભૂલ થઈ જાય છે. પુઅર રેન્ટેશન કેન બી ઇમ્યુન્સ્ડ થ્રુ રિપીટેશન. તો પુઅર રેન્ટેશન જેને જો રિપીટ કરવામાં આવે તો ઇમ્યુન્સ થઈ જાય છે, ભૂલાઈ જાય છે, અથવા તો થોડું ઘણું ફેરફાર થઈ જાય છે. ક્લેરિફિકેશન એન્ડ રિમાઇન્ડર્સ, અથવા તો એને તમે ઘણીવાર એમ પણ કહી શકો કે વારંવાર એને યાદ કરવાથી, રિપીટ કરવાથી તમે યાદ કરી શકો છો, અથવા તો ક્લેરિફિકેશન આપી શકો છો અને સારી રીતે યાદ રાખી શકો છો. તો પુઅર રેન્ટેશન ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ બેરિયર્સ. Then perceptual distortion.
પરસેપ્શન ડિસ્ટોર્શન એટલે શું? તો કે પરસેપ્શન, તમે કોઈ વિશે પહેલાંથી જ પરસેપ્શન ઊભું કરો ને, તમે વિચાર પહેલેથી, દેટ ઇઝ કોલ્ડ પરસેપ્શન. તો પરસેપ્શન ઇમ્પ્લાઇઝ નોટિસિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તો જ્યારે તમે કોઈ વસ્તુ નોટિસ કરો, એને સમજો, તો શું થાય? તો પરસેપ્શન ડિપેન્ડ અપોન વન્સ પાસ્ટ એક્સપિરિયન્સ. પરસેપ્શન ક્યારે હોય? તમારો ભૂતકાળનો જ અનુભવ હોય, કે પહેલેથી એમાં એમ જ કે ભાઈ આ વસ્તુમાં આમ જ થાય, તમારું પહેલેથી જ પરસેપ્શન જ એમાં સારું હોય કે ખરાબ હોય. તો ભૂતકાળનો જે તમારો અનુભવ છે, એટીટ્યૂડ છે, ઇન્ટરેસ્ટ છે, એના ઉપર તમારું પરસેપ્શન આધાર રાખે છે. એટલે કે તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન હોય તો એ તમને ખરાબ લાગશે, જો એમાં ઇન્ટરેસ્ટ હોય તો એ સારું લાગશે, રાઈટ? ફોર ધ એક્ઝામ્પલ, અ ફેક્ટરી વર્કર હેઝ એ ડિફરન્ટ પરસેપ્શન ઓફ હાઇજીન ધેન અ ડૉક્ટર. જુઓ, એક કોઈ વર્કર છે, ફેક્ટરીમાં કામ કરે છે, હવે એને તમે હાઇજીન વિશે પૂછો તો એનું ઓપિનિયન કેવું હોય? અલગ હોય ને ડૉક્ટર કરતાં. ડૉક્ટરનું પાછું હાઇજીન વિશેની ધારણા અલગ હોય, જ્યારે વર્કરની અલગ હોય. અ પર્સન્સ એટીટ્યુડ્સ એન્ડ વ્યૂ સ્ટીમ ફ્રોમ હિઝ સેલ્ફ ઇમેજ એન્ડ ફોર્મ ધ વેલ્યુ ઓફ ધ ગ્રુપ ટુ વિચ હી બિલોંગ. એનો મતલબ એ કે જે વ્યક્તિ, એનું જે ગ્રુપ છે, જેની સાથે કામ કરે છે, એના આધારે એનું એટીટ્યૂડ હોય છે, એનું વ્યૂ હોય છે, રાઈટ? તો ધીઝ વ્યૂ કોન્સ્ટિટ્યુટ ફ્રેમ ઓફ રેફરન્સ વિચ કલર અવર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન. તો આપણા જે ગ્રુપ પ્રમાણે આપણે ઇન્ટરપ્રિટેશન કરી છીએ કોઈ વસ્તુને, એને સમજી છીએ, બરાબર છે? For example, while traveling in the same railway compartment, a farmer may remember only the crop seen on the way, which whereas architect might see only the building. દાખલા તરીકે તમે રેલવેની અંદર મુસાફરી કરતા હો તો એક ફાર્મરને શું દેખાશે વચ્ચે? તો એના જે વચ્ચે તમે પાક હશે ને એ જ દેખાશે કે વાહ કેવો સરસ મજાનો પાક થયું છે. જ્યારે કોઈ આર્કિટેક્ટ છે એ શું જોશે? બિલ્ડિંગ જોશે, રાઈટ? તો એનું પરસેપ્શન છે, એની દ્રષ્ટિ એના ઉપર જ જાય છે. એવરી પર્સન હેઝ એ પરસેપ્શન ફિલ્ટર ઓર સ્ક્રીન. તો દરેક વ્યક્તિ માટે એક પરસેપ્શન હોય જ છે, તમને મનગમતું જ દેખાય છે. વેન હી રિસીવ્સ અ મેસેજ, ધીસ ફિલ્ટર હેલ્પ્સ હિમ ઇન એબ્ઝોર્બિંગ ધ મેસેજ. જ્યારે કોઈ એને મેસેજ મળે છે ત્યારે એના પરસેપ્શન પ્રમાણે એમાંથી એ થોડું ઘણું ઓબ્ઝર્વ કરી નાખે છે, બાષ્પીભવન કરી નાખે છે, રાઈટ? ધ ફિલ્ટર ઓપરેટ અકોર્ડિંગ ટુ ધ નીડ્સ એન્ડ ડિમાન્ડ ઓફ અ પર્સન. તો વ્યક્તિનું ડિમાન્ડ શું છે, બરાબર છે, એની જરૂરિયાત શું છે, એના ઉપર એ આધાર રાખે છે. ધ માઇન્ડ રિમેન્સ વોટ ઇઝ રિલેવન્ટ ટુ ધ પર્સન એન્ડ ડિસ્કાર્ડ ધ રેસિડ્યુ એઝ વર્બલ ગાર્બેજ. તો જ્યારે એને મેસેજ મળે છે મગજને, ત્યારે મગજ શું કરે છે? તો એને જે ગમતું હોય એ બધું વસ્તુ એ સ્વીકારે છે, નથી ગમતું એને કચરા પેટીમાં નાખી દે છે, એટલે કે એ બહુ એમાં ધ્યાન દેતો નથી. વેન એવર ધ મેન્ટલ ફિલ્ટર ઓફ ધ રિસીવર ડિફર્સ ફ્રોમ ધેટ ઓફ ધ સેન્ડર. જ્યારે મેન્ટલ ફિલ્ટર છે એમાં લાગી જાય છે ત્યારે બધાનું પાછું અલગ અલગ હોય ફિલ્ટર, બરાબર? મેસેજ સેન્ડરનું. ધ મેસેજ મે નોટ બી અન્ડરસ્ટુડ એઝ ઇન્ટેન્ડેડ. તો એનો મતલબ શું થાય? તો કે મોકલનારનું પરસેપ્શન અલગ હોય, સેન્ડરનું અલગ હોય, રિસીવરનું અલગ હોય. તો જે સેન્ડર જે રીતના જે પરસેપ્શનથી મેસેજ મોકલે છે એ જ પરસેપ્શનથી કદાચ રિસીવ થતો નથી, અને એનાથી શું થાય છે? તો કે કોમ્યુનિકેશનની અંદર એક પ્રકારનું ભેદભાવ ઊભો થાય છે, રાઈટ? તો આ એક કહી શકાય કે જે પરસેપ્ચ્યુઅલ ડિસ્ટોર્શન છે એના કારણે પણ એક પ્રકારનું કોમ્યુનિકેશનની અંદર ગેપ આવે છે, અને ઇટ ઇઝ ઓલ્સો અ વન ટાઈપ ઓફ કોમ્યુનિકેશન બેરિયર્સ, રાઈટ? લાસ્ટ છે રેસિસ્ટન્સ ટુ ચેન્જ. વેન અ મેસેજ અર્જડ સમ ચેન્જ એન્ડ ધ રિસીવર ઇઝ ઓપોઝ ટુ ધ ચેન્જ, ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ હાર્મ્ડ. જો ઘણી વખત કોઈ મેસેજ એવો હોય કે જેમાં કંઈ વસ્તુને ચેન્જ, બદલાવ માંગ્યું હોય, જ્યારે જે રિસીવર છે, બરાબર, એ બદલાવ ઈચ્છતો જ ન હોય, તો પણ શું થઈ જાય? બે વચ્ચેનું કોમ્યુનિકેશન પ્રોસેસ કેવી થઈ જાય? નબળી થઈ જાય અથવા તો નુકસાનકારક થઈ જાય. ધ રિસીવર ફેલ ટુ એબ્ઝોર્વ ધ ન્યૂ કોન્સેપ્ટ એઝ હી રિફ્યુઝ ટુ એક્સેપ્ટ ધ ચેન્જ.
એ નવા કોન્સેપ્ટને સ્વીકારતો નથી અને એના કારણે શું થાય છે, કોમ્યુનિકેશન ખરાબ થાય છે. ઇફ ધ રિસીવર ગિયર્સ હિમસેલ્ફ ફોર આર્ગ્યુમેન્ટ્સ એન્ડ રિફન્ટેશન્સ મેરલી ટુ સ્કોર વિક્ટરી ઓવર ધ સેન્ડર. તો જો રિસીવર છે બરાબર છે, ટૂંકમાં એ જો તૈયાર હોય તો પણ ઘણીવાર અલગ થાય, કારણ કે જે મોકલનાર છે એને મેસેજ આપ્યો હોય એમાં ચેન્જ કરી નાખશે પોતાની રીતે, રાઈટ. એન્ડ ધીસ અટેન્શન ઇઝ ડાયવર્ટેડ. તો જે ડાયવર્શન છે તો પણ થઈ શકે. એનો મતલબ એ કે જે રેસિસ્ટન્સ ટુ ચેન્જ છે, જે લોકો ચેન્જ કરવા માગે છે અને નથી માગતા, એ બંને વચ્ચેનો જે પ્રોબ્લેમ છે એના કારણે પણ ઘણી વખત કોમ્યુનિકેશનની અંદર અડચણ ઊભી થાય છે. તો આ બધા છે ઇટ ઇઝ કોલ્ડ અ કોમ્યુનિકેશન બેરિયર. બહુ મોસ્ટ ટાઈમપી ટોપિક છે, ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. અને કોમ્યુનિકેશન બેરિયર્સ છે એને ખાસ તમારે કરવાનું છે. ઓકે, તો એના પછી થોડાક કયા મુદ્દા આપેલા છે એ આપણે જોઈ લઈએ. ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધીસ બેરિયર, આ બેરિયર્સ છે એને જો કમ્પ્લીટલી તમે દૂર નથી કરી શકવાના, બટ યુ કેન મિનિમાઇઝ ઇટ. કેવી રીતે? કીપ એન ઓપન માઇન્ડ, તમારું માઇન્ડ હંમેશા ઓપન રાખો. એક્સપ્રેસ કેન્ડિડલી, મતલબ એકદમ એક કેન્ડિડેટ તરીકે શાંતિથી તમે એને એક્સપ્રેસ કરો. પછી એન્કરેજ સબઓર્ડિનેટ ટુ એક્સપ્રેસ, તમારા જે સબઓર્ડિનેટ્સ એને થોડુંક એન્કરેજમેન્ટ આપો, ઉત્સાહ વધારો કે એ એક્સપ્રેસ કરી શકે. પે કમ્પ્લીટ અટેન્શન, પૂરેપૂરું ધ્યાન આપો. પછી લિસન પેશન્ટલી, અને એકદમ શાંતિથી એને સાંભળો. તો આટલું જો તમે કરશો તો તમારા બધા બેરિયર્સ છે એમાં ઘણો બધો તમે ઘટાડો કરી શકશો. Thus it can observe that there are a number of barriers to smooth and effective communication. તો ઘણા બધા સ્મૂથ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટેના બેરિયર્સ છે. સો ઇટ કેન બી સેડ, અને તેથી કહેવાય છે કે there can be never be perfect communication. એવું કહેવાય છે કે કોઈ દિવસ કોઈ પણ કોમ્યુનિકેશન એ પરફેક્ટ હોતું નથી. However, what lies in our hand is to try to minimize the imperfection. આપણા હાથમાં શું છે? આપણા હાથમાં એટલું છે કે આપણે આ જે ઇમ્પરફેક્શન છે એને તમે ઓછું કરી શકો, મતલબ કે પરફેક્ટ કરવાનો પ્રયત્ન કરી શકો. દેટ ઓબ્સ્ટ્રેક્ટ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ ફ્રોમ બિંગ પરફેક્ટ. અને આવું કરવાથી જે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એને તમે પરફેક્ટ તરફ લઈ જઈ શકો છો, રાઈટ. તો અહીંયા કોમ્યુનિકેશન બેરિયર્સ છે ટોપિક અહીંયા પૂરો થાય છે, રાઈટ. અને આના પછીનો જે ટોપિક છે એડ્સ ઓફ કોમ્યુનિકેશન, એ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. તો એના પછીનો જે ટોપિક છે નેક્સ્ટ, એ આપણે એના નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. ઓકે, સો ટિલ ધેટ ગુડ બાય એન્ડ થેન્ક યુ.